ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંદોબસ્તમાં હાજર રહેનારા પોલીસ કર્મચારી અને હોમગાર્ડ દ્વારા તેઓના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે આજે પોસ્ટલ બેલેટથી તેઓને મતદાન કર્યું હતું। ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે આગળ વધી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું। આ મતદાન પ્રક્રિયામાં કુલ 130 પોલીસ કર્મચારીઓમાંથી 103 કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ પ્રમાણે લગભગ 79% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું છે, જે પોલીસ દળમાં સક્રિય ભાગીદારી દર્શાવે છે। ચૂંટણી કામગીરી માટે અન્ય સ્થળોએ ફરજ બજાવી રહેલા કર્મચારીઓને મતદાનથી વંચિત ન રહે તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આવા સ્ટાફ માટે આવતીકાલે મામલતદાર કચેરી ખાતે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાશે। ચૂંટણી તંત્ર દ્વારા દરેક મતદાર સુધી મતાધિકાર પહોંચે અને મતદાન ટકાવારી વધે તે માટે જરૂરી તમામ આયોજન કરવામાં આવી રહ્યું છે। નમસ્કાર। તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજ રોજ પોલીસ હેડક્વાર્ટર મુકામે જે સરકારી કર્મચારીઓ મત નથી આપી શકતા ચૂંટણી ફરજ દરમિયાન તેમના માટે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવા માટે ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ફેસિલિટેશન સેન્ટર ઉપર લગભગ 130 જેટલા પોલીસ કર્મીઓ પૈકી 103 જેટલા પોલીસ કર્મીઓએ પોતાનો મત નાખ્યો છે અને મતદાન કર્યું છે। આ જ રીતે જે અન્ય ચૂંટણીમાં કામગીરી માટે રોકાયેલો સ્ટાફ છે, શિક્ષકો છે, વિવિધ કચેરીઓના કર્મચારી છે, અધિકારીઓ છે, એ લોકો માટે આવતીકાલે મામલતદાર કચેરી ઉપર સવારે 11 થી 3 દરમિયાન ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરેલું છે। આમાં પણ લગભગ 150 થી 200 જેટલા લોકો આવશે અને પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપશે। આ ઉપરાંત એવા લોકો છે જે અન્ય જગ્યાઓ ઉપર રહે છે, અન્ય તાલુકામાં ફરજ બજાવે છે, તેમને અહીંયાથી પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા છે અને એઓ પણ પોતાની રીતે ફરજ બજાવીને અમારી પાસેથી પોસ્ટલ બેલેટની માંગણી કરશે અને અમે એમને પોસ્ટલ બેલેટ આપીશું જેથી એ લોકો ત્યાં પોતાના ફરજના સ્થળ ઉપર વોટિંગ કરી શકે। આ તબક્કે તમામને મારો એક વિનંતી છે અને મેસેજ છે કે આપની ચૂંટણી પ્રત્યેની ફરજ નિભાવો અને સાથે સાથે મતદાન જે આપણો અધિકાર છે એને પણ જાળવી રાખો અને મતદાન અવશ્ય કરો। થેન્ક યુ।